હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું સ્ટફ ગાર્લિક સ્ટીક. તો ચાલો આપણે બનાવીએ આજે સ્ટફ ગાર્લિક સ્ટીક. તો જો સ્ટફ ગાર્લિક સ્ટીક બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકી હુંફાળું દૂધ લીધું છે. એની અંદર આપણે એક મોટી ચમચી ઈસ્ટ નાખીશું અને એની અંદર આપણે અડધી નાની વાટકી દળેલી ખાંડ નાખીશું. અને હવે આપણે ઈસ્ટને ફર્મેન્ટ થવા માટે 5 મિનિટ માટે એને રેસ્ટ આપીશું, એટલે આપણી ઈસ્ટ ફર્મેન્ટ થઈ જશે. અને આપણે ઢાંકીને રાખી દઈશું. તો અહીંયા મેં 500 ગ્રામ મેંદો લીધો છે. મેંદાને આપણે સરસ રીતે ચાળી લેશું. આપણો મેંદાનો લોટ અહીંયા સરસ ચડાઈ ગયો છે. એમાં આપણે મિક્સ હર્બ્સ લેશું, એ 1 ચમચી એડ કરીશું. અને હવે આપણે એમાં આપણી ઈસ્ટ જે ફર્મેન્ટ થઈ ગઈ છે એ એડ કરીશું. ને આને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. ને હવે આપણે થોડું ઉફાળું પાણી કરેલું છે એ પાણીથી આનો લોટ બાંધી લેશું. લોટ એકદમ નરમ અને એકદમ સોફ્ટ બાંધવાનો છે, એટલે આપણે પાણી થોડું થોડું નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. જો આપણો લોટ આ રીતનો સરસ એકદમ સોફ્ટ બંધાઈ ગયો છે. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે લોટની. અને હવે એને આપણે 1 ચમચી તેલ નાખીને અને સરસ રીતે મસળી લેશું. લોટને સરસ રીતે તેલવાળો કરીને અને આ રીતે મસળી લેવાનો છે. અને આ લોટને આપણે 5 મિનિટ સુધી આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળવાનો છે. એકદમ આ રીતે સોફ્ટ કરવાનો છે. આપણે 5 મિનિટ સુધી આને આવી રીતે મસળીને અને સોફ્ટ બનાવી દઈશું. જો આ રીતે આપણે મસળીને તૈયાર કર્યો છે. આ લોટને આપણે એને 10 મિનિટ માટે મસળો છે. તો 10 મિનિટ મસળી એટલે આ રીતનો સોફ્ટ લોટ થઈ જાય છે. એકદમ સ્ટીક કરીને અને મસળવાનો છે. હવે આને આપણે રેસ્ટ આપીશું. આ રીતે એકદમ સરસ રીતે એનો લુવો વાળી લેશું. અને આ રીતે આપણે એકદમ સરસ રીતે ભેગો કરી અને એને ગોઠવી દઈશું. અને આને ઢાંકીને આપણે 1 કલાક માટે મૂકી રાખશું. જો આપણો લોટ એકદમ ફર્મેન્ટ થઈ ગયો છે. તે એના કરતાં ક્વોન્ટિટી વધી ગઈ છે. તો જો આ રીતનો આપણો લોટ થાય એટલે આપણે એને બહાર લઈ લઈશું અને સરસ રીતે મસળી લેશું. અને આપણે એકદમ સરસ રીતે સોફ્ટ કરી દેવાનો છે મસળીને. ફરીથી આપણે એને 4 થી 5 મિનિટ સુધી મસળવાનો છે આ રીતે. જો આપણો લોટ સરસ રીતે મસળાઈ ગયો છે. હવે એને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. આ રીતે આપણે 4 ભાગ કરી લઈશું. એના સરખા ભાગે ડિવાઈડ કરીને અને આ રીતે આપણે એનો ગોળ સરસ લુવો વાળીને આ રીતે ચારેના લુવા વાળી લેશું. અને એને પાછો 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું. જો સ્ટીક માટે આપણે ગાર્લિક બટર બનાવવા માટે મેં અહીંયા બટર લીધું છે. એમાં આપણે છીણેલું મેં ગાર્લિક લીધી છે 4 થી 5 કળી. અને એમાં આપણે નાખીશું મિક્સ હર્બ્સ અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો જો હવે આપણે આ સ્ટીક બનાવીશું. જે મેંદાનો લોટ આપણે બાંધેલો હતો આપણે થોડો લોટ સ્પ્રિંકલ કરીશું અને આને સરસ રીતે પોલા હાથે એકદમ દબાવીને આ રીતે મોટો રોટલો વણવાનો છે. જો ચીઝી સ્ટીક બનાવવા માટે આપણે આની થિકનેસ આટલી રાખવાની છે
અને એને હાથથી જ દબાવીને આ રીતે પ્રેસ કરીને જ આવી રીતે વણવાની છે, એને વેલણ મારવાનું નથી. હવે એની ઉપર આપણે ટોપિંગ કરીશું. તો સૌ પ્રથમ આપણે જે ગાર્લિકનું આ બટર બનાવ્યું છે એ બટર એની ઉપર સરસ રીતે લગાવી દઈશું. એ અડધામાં જ લગાવવાનું છે, અડધા ભાગમાં લગાવવાનું નથી. આ રીતે આપણે સરસ રીતે બટર લગાવી દઈશું, જે ગાર્લિક બટર બનાવ્યું છે તે. હવે એની ઉપર આપણે આ જે આપણે મકાઈ બાફેલી છે, આ સ્વીટ કોર્ન મેં બાફીને તૈયાર કરીને રાખ્યા છે એ એમાં પાથરી દઈશું. હવે આપણે એલેપીનો લગાવશું, આની ઉપર એલેપીનો લેશું. હવે એની ઉપર આપણે મોજરેલા ચીઝ સ્પ્રિંકલ કરીશું. એની ઉપર આપણે પ્રોસેસ ચીઝ જે આવે છે એ લગાવીશું. આ રીતે આપણે સરસ રીતે એનું ટોપિંગ કરી લેવાનું છે. અને હવે આપણે એની ઉપર આ મિક્સઅપ જે છે એ થોડાક સ્પ્રિંકલ કરીશું આ રીતે. હવે એને આ રીતે આપણે વાળી લેશું અને એકદમ સરસ રીતે એને પેક કરી દેશું. આપણે સરસ રીતે ધીમા હાથે અહીંયાથી પેક કરી દેશું કે આપણે આ બ્રેડને જ્યારે મૂકીએ ઓવનમાં તો એ ખુલી ના જાય એ રીતે. હવે એને કાંટાની મદદથી આપણે આ રીતે સરસ પેક કરી દેશું આ રીતે. તેમાં ડિઝાઇન પણ પડશે અને સરસ પેક પણ થઈ જશે. હવે આ ભાગ જે ઉપરનો છે એને આપણે આ રીતે સરસ નાના નાના કાપા લઈ લેશું, જેથી આપણા લેયર સરસ પડે અને અંદર એર જાય તો આપણી બ્રેડ સરસ રીતે શેકાય છે. હવે એને આપણે આ જે ઓવનની ડીશ છે એની અંદર પણ આપણે આ બટર લગાવીશું. બટર લગાવી અને પછી એની ઉપર આપણે આ બ્રેડને મૂકીશું. તો જે આપણે બ્રેડ તૈયાર કરી છે એને આપણે આ રીતે આની ઉપર મૂકી દઈશું અને સરસ રીતે બધી બાજુથી પેક કરી દઈશું. અને હવે એની ઉપર આપણે ફાઇનલી આ બટર લગાવી અને તૈયાર કરી દઈશું. પછી આપણે એને ઓવનમાં સેટ કરીને મૂકી દઈશું એટલે આપણી ચીઝી સ્ટીક તૈયાર થઈ જશે. જો આપણે ઓવન પ્રીહીટ કરી દીધું છે. હવે આને આપણે 20 થી 25 મિનિટ મૂકવાનું છે કન્વેક્શન મોડમાં 180 ડિગ્રી ટેમ્પરેચર ઉપર. તો આપણે એને ઓવનમાં મૂકી દઈશું. તો જો તૈયાર થઈ ગઈ છે આપણી ચીઝ ગાર્લિક સ્ટીક. હવે એને આપણે આ રીતે સ્ટીકમાં કટ કરીશું અને આવી રીતે આપણે બધી જ ગાર્લિક બ્રેડને સરસ સ્ટીક કરી લઈશું. તો જો અહીંયા આપણે ચીઝ ડીપ બનાવવું છે એના માટે મેં 100 ગ્રામ ચીઝ રેગ્યુલર ચીઝને છીણી લીધું છે. હવે એમાં આપણે મિક્સઅપ્સ નાખીશું 1 ચમચી જેટલા અને એમાં આપણે ઠંડુ દૂધ નાખીશું 2 થી 3 ચમચી અને એને આપણે સરસ રીતે હલાવી અને મેલ્ટ કરવાનું છે. તો એને આપણે ઓવનમાં મેલ્ટ થવા મૂકીશું. મેં આને 1.5 મિનિટ માટે ઓવનમાં મેલ્ટ થવા મૂક્યું હતું. તો આપણું ચીઝ ડીપ રેડી થઈ ગયું છે 1.5 મિનિટમાં. જેવું જોઈએ એવી રીતે આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે આને ચીઝ સ્ટીક હારે સર્વ કરીશું. તો જુઓ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત સ્વાદમાં તૈયાર છે આપણી ચીઝ ગાર્લિક સ્ટીક અને તેની સાથે ડીપ ચીઝ. તો તમે પણ ઘેરે આ રીતે બનાવજો. આ મેં ઓવનમાં બતાવ્યું છે, તમે આને તપેલામાં પણ બનાવી શકો છો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.